આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે વિદ્યાર્થીઓને પાઠવી છે શુભેચ્છાઓ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો આજથી સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર પ્રારંભ થયો છે। આ અવસરે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું, તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ તકે કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાં પરીક્ષાના સુચારુ સંચાલન માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। જિલ્લામાં કુલ 127 પરીક્ષા કેન્દ્રો પર 1078 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે જિલ્લાના અંદાજે 32,708 જેટલા વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને આકાર આપવા માટે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે। કલેક્ટરે પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતા નોંધ્યું હતું કે વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જોકે પરીક્ષાના પ્રથમ દિવસે થોડો તણાવ હોવો સ્વાભાવિક છે। વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ કાબિલેદાર છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે પરીક્ષા કેન્દ્રો પર હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે, જેથી તેઓ કોઈ પણ પ્રકારના ભય વગર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે। જે.કે. સિંઘુ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। આજરોજ તારીખ 26 ફેબ્રુઆરી 2026થી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે। એમાં 127 પરીક્ષાના સ્થળો છે અને 1078 બ્લોક છે। 32,708 જેટલા બાળકો એમના ભવિષ્ય માટે આજરોજથી બોર્ડની પરીક્ષાઓ આપવા જઈ રહ્યા છે। જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ બાળકોને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપવા માટે અમે આજરોજ અહીં હાજર રહી અને બાળકોને શુભેચ્છાઓ અર્પણ કરી। બાળકો ઘણા ખુશ પણ છે અને ઉત્સાહિત છે, સાથે સાથે થોડાક તણાવમાં પણ હોય એવું લાગ્યું, જે સ્વાભાવિક વસ્તુ છે, પરંતુ તેઓમાં પરીક્ષા આપીને પોતાનું ભવિષ્ય બનાવવાનો ઘણો ઉત્સાહ રહ્યો છે।